જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 29 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આગામી 2024નું ચોમાસું કેવું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। વરસાદ બાબતે સારું રહેવાના એંધાણ દેખાઈ રહ્યા છે 2024 ચોમાસા દરમિયાન, સાથે જ દશાની વર્ષ સાબિત થાય 2024નું તેવી પણ અપડેટ મળી રહી છે। ઘણા બધા આગાહીકારોના મંતવ્યો પણ સામે આવી ચૂક્યા છે, તેની અપડેટ મેળવીશું। રમણીકભાઈ વામજાએ પણ આગાહી કરી છે 2024ના ચોમાસાની, તેની અપડેટ મેળવીશું। તેમજ આગામી એપ્રિલ અને મે મહિના દરમિયાન માવઠાની પણ સંભાવના છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવા જઈએ તો રમણીકભાઈ વામજાની આગાહી મુજબ એપ્રિલ માસમાં તેમજ 24 મે એટલે કે રોહિણી નક્ષત્રમાં તાપમાન ઉચકાતા માવઠું થવાની તેમણે આગાહી કરી છે અને ખાસ કરીને હોળીની જ્વાળાનો અભ્યાસ કરીને તેઓ વધુમાં આગાહી કરતા જણાવ્યું હતું કે હોળીની જ્વાળા નૈઋત્યથી ઈશાન તરફ ગઈ હતી। આથી આગામી વર્ષ 2024નું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે। જ્વાળાઓ આકાશ તરફ પણ ઊંચી પણ ગઈ હોવાથી રાજા અને પ્રજાની કસોટી થવાનું મનાય છે। વેરાવળ પંથક તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદ થશે। આ વર્ષે પવન અને ગરમીનું પ્રમાણ વધુ રહેવાની સંભાવના છે। આ વાતને પુષ્ટિ કરતા હવામાનની એક ખાનગી એજન્સીએ પણ ભારતીય દક્ષિણ પશ્ચિમ 2024નું ચોમાસું સાનુકૂળ રહે, સાથે ચોમાસા દરમિયાન એવરેજ 95 થી લઈને 160% વરસાદ થાય તેવું અનુમાન રહેલું છે તેવી આગાહી કરવામાં આવી રહી છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। આ રમણીકભાઈ વામજાએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 2024નું ચોમાસું કેવું રહેશે। જ્યારે અન્ય વાત કરવા જઈએ તો 2020નું ચોમાસું 10 આની રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને વર્તારો કાઢવામાં આવી રહ્યો છે, જેમની અંદર આપણે વાત કરીએ તો અત્યારે ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાંથી જાણીતા વરસાદના આગાહીકારો તરફથી આગામી ચોમાસું 2024 વરસાદની રૂપરેખા અંગે વિગતો મળતી આવી રહી છે અને તેમજ આગાહી પણ કરવામાં આવી રહી છે। તેની સાથે જૂનાગઢના માણાવદરના વતની સંજયભાઈ ભૂતે પણ ગ્રહો, કસ, ગરમી, પવન, વાદળો, આકાશમંડળ, વનસ્પતિશાસ્ત્ર, હોળીની ઝાળ તેમજ ઋષિમુનિઓના પ્રાચીન શાસ્ત્ર મુજબ આગામી ચોમાસું 2024ની ઋતુ અંગે મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી ચોમાસાની ચાલ કંઈક ચિત્ર વિચિત્ર રહેવાની પણ સંભાવના છે, એટલે કે કંઈ અલગ અલગ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। તેના મત મુજબ દર વર્ષ કરતાં વહેલી અને વધારે પડતી ગરમી ચોમાસામાં ખલેલ પાડી શકે છે। અત્યારે વહેલી ગરમી જોવા મળી રહી છે, એટલા માટે અત્યાર સુધીના વિવિધ પરિણામોનો અભ્યાસ કરતા ચોમાસું 10 આની જણાય છે તેના મંતવ્ય અનુસાર। તે ઉપરાંત આકાશમંડળમાં પાકતા કસ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જતા હોય છે, પરંતુ આ વર્ષે જે કંઈ પણ કસના બંધારણ જોવા મળતા નથી તે પશ્ચિમથી પૂર્વ તરફના જોવા મળ્યા છે। જે મુજબ કસ હોવી જોઈએ તે મુજબ જોવા નથી મળી રહી, જેના કારણે આ વર્ષે ચોમાસામાં ઘણા બધા ફેરફારો થવાની પણ સંભાવના રહેલી છે। બંગાળના ઉપસાગર પરથી આવતા વરસાદની માત્રામાં ઘટાડો જણાય છે આ વર્ષે, તેમજ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બને છે તે ઓછી આવે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે। બીજી ભાષામાં કહીએ, બીજા શબ્દોમાં તો સમગ્ર ચોમાસા દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્ર સુધી વરસાદી સિસ્ટમ પહોંચશે ત્યાં સુધીમાં તે નબળી પડી જશે, એટલે કે બંગાળની ખાડીને આવતી સિસ્ટમ આ વર્ષે ઓછી લાભ આપશે, ફક્ત અરબી સમુદ્રની સિસ્ટમ લાભ આપે તેવી સંભાવના રહેલી છે। બીજું અગત્યનું પરિબળ એ હતું કે આકાશમંડળમાં કસ વાયવ્ય ખૂણામાં વધુ જોવા મળે છે, વાયવ્ય બાજુ વધુ જોવા મળે છે, જેના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ દિશામાં વરસાદની માત્રા વધુ જોવા મળી શકે છે। તે અનુસાર ઉત્તરાયણ દરમિયાન એટલે કે હોળીના ઝાડ પરથી પણ તેમણે અનુમાન લગાવ્યું છે। તે મુજબ કે અભ્યાસ કરતા જણાવ્યું કે જૂન જુલાઈ સુધી ચોમાસું ખંડવૃષ્ટિવાળું તેમજ સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં 25 થી 35% ભાગમાં સારું રહેવા સાથે એટલા વિસ્તારની અંદર સારું જોવા મળશે, બાકીના ભાગની અંદર નબળું જોવા મળે તેવી સંભાવના રહેલી છે।
આકાશમંડળમાં કસ વાયવ્ય ખૂણામાં વધુ જોવા મળશે. તેથી સૌરાષ્ટ્ર ગુજરાતની એ દિશામાં, સૌરાષ્ટ્ર અને ગુજરાત બીજા જિલ્લાઓની એ દિશામાં વરસાદની માત્રા વધુ જોવા મળે તેવું પણ તેમણે અનુમાન અને આગાહી કરી છે. તો આ હતી 2024નું ચોમાસું એક બાજુ 100% સારું જાય તેવા એંધાણ જોવા મળી રહી છે, બીજી બાજુ દશાની રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હજી ઘણા બધા આગાહીકારો આગામી 2024ના ચોમાસાનો વર્તારો આપશે તે આગામી દિવસોમાં જણાવશું, પરંતુ અત્યારમાં ખાસ કરીને આ બે આગાહીકારોએ જે મંતવ્ય આપ્યા હતા તે અમે રજૂ કર્યા હતા. તે મુજબ વાત કરવા જઈએ તો આજના હવામાનની, તો ખાસ કરીને તાપમાનમાં જે 2 દિવસથી ભયંકર ગરમી જોવા મળી રહી છે, તાપમાનનો પારો પણ અત્યારે 42 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યો છે. આજથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે અમુક વાદળો જોવા મળશે, જેના કારણે આજથી થોડો તાપમાન ઘટે 1 થી 2 ડિગ્રી તેવું અનુમાન તમામ વિસ્તારની અંદર જોવા મળી રહી છે. બાકી હાલની અપડેટ મુજબ ગુજરાતમાં કોઈ પણ માવઠું થાય તેવા સંજોગો મળતા નથી. આગાહી મુજબ એપ્રિલમાં આવશ્યક માવઠું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને મે મહિના દરમિયાન પણ તાપમાન ઉચકાશે, એટલે એક માવઠું થવાની શક્યતા રહેલી છે. આગોતરા એંધાણ તરીકે તમારે નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.